नाथजी बाबा, हे विष्णु परमात्मा, हे कोटेश्वर दादा, अपनी कृपा, हे दादा, हे प्रभु, हे ईश्वर, दीननाथ। बोलिए भागवत स्वरूप भगवान की जय, कोटेश्वर दादा की जय। भागवतजी में 24 अवतारों विष्णु परमात्मा प्रभुए धारण कर्या छे अने प्रागट्य कर्યું છે એની કથા આપણને બહુ જ વિસ્તારથી અને કહેવાનો આદેશ છે। એટલે એ 24 અવતારો ક્યાં એની કથા આપણે હવે શ્રવણ કરીશું। સ એવ પ્રથમ દેવ કૌમારમ સ્વર્ગમાં સ્થિત પ્રચાર દુસ્તરમ બ્રહ્મા બ્રહ્મચર્ય મુખ અણિતમ। પરમાત્માએ પ્રથમ અવતાર સનક, સનંદન, સનાતન અને સનત આ ચાર નામ, બધાના નામ સૌ ઉપર, આ ચાર કુમારોના સ્વરૂપમાં ભગવાન અવતાર લીધો। એ ચારેય કુમારો છે ગમે તેટલું આયુષ્ય વધે ને તો એ કુમાર અવસ્થામાં જ રહે, એવા અવતાર લીધા છે। અને ઈ આ સનક, સનંદન, સનાતન અને સનત એ ચારેય 12 ઋષિઓ છે અને ભગવાને એના સ્વરૂપમાં અવતાર લીધો છે અને બ્રહ્મચર્યનું પાલન કર્યું। અને બ્રહ્મચર્યનું પાલન પછી પણ એમણે બધા પવિત્રતા એના કારણથી અભિમાનનો નાશ થાય છે। અને ઘણા વિદ્વાનો એમ કહે છે કે આ પ્રથમ અવતાર એ પ્રભુએ લીધો અને બુદ્ધિ પવિત્ર થાય, મન પવિત્ર થાય એવું એ ઉપદેશ આપે છે। અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી બુદ્ધિ પવિત્ર થાય જ, મન છે એ સ્થિર થાય જ, મન ક્યાંય ભટકે નહીં। બીજો અવતાર વિષ્ણુ પરમાત્માએ જે પૃથ્વી હતી એ રસાતલમાં ગઈ હતી, ત્યાંથી સમુદ્રમાંથી બહાર લઈ આવવા માટે, કારણ કે રહેઠાણ માટે પૃથ્વી તો જોઈએ, એટલે પૃથ્વી સમુદ્રમાં હતી, દૈત્ય લઈ ગયો હતો એટલે એને બહાર લઈ આવવા માટે વરાહ સ્વરૂપ એટલે ભૂંડ એનો અવતાર ભગવાને લીધો છે કે ઈ જ પાણીમાં જઈ શકે, ઈ જ પૃથ્વીના દાઢમાંથી લઈ અને ઉપર લઈ આવ્યા છે। એટલે પ્રભુએ આ બીજો અવતાર લીધો એનો। અને વરાહ એટલે કે લોભ, એ લોભને કાપે એ આ વરાહ ભગવાન। લોભ થતો હોય તો એ લોભનો નાશ કરી નાખે એ આ વરાહ ભગવાન, નહીતર બીજા કોઈ લોભનો નાશ ન કરી શકે। કારણ કે તો ગમે ને લોભ થાય ને થાય, કારણ કે હવે આપણે આટલા બધા પૈસા નથી વાપરવા, આપણે આટલામાં પતાવી લઈએ, આ લોભ થયો। આ વર્ષે કથા નથી કરવી, આવતા વર્ષે કહીશું, આ વર્ષ નબળું છે તો એનું નામ લોભ। આ લોભનો નાશ કરે ને ઈ જ આ વરાહ ભગવાન। અને આપણે આવા સમયમાં આ કથાનું આયોજન કર્યું। આ કથા છે એનું આયોજન કર્યું કે આ નકર ધંધા રોજગાર બંધ છે, આટલા ટાઈમથી બહાર જવાનું નથી થતું, અને તોય આપણે એમ કીધું કે આપણે કથા કરો, આપણે કોટેશ્વર દાદાને સંભળાવો। તો એનું કારણ કે આપણે અંદર વરા ભગવાનની પહેલા મહેરબાની થઈ ગઈ કે આપણે અંદર કોઈ જાતનો લોભ નથી। આપણે કથા ચાલુ કરીએ તો આપણી પાસે ભલે ને કાંઈ ન હોય પણ ભગવાનની કૃપા તો છે, પુણ્ય કમાણી તો છે, તો એની આગળ બીજું બધું નકામું છે। 1000 સેવક હોય પણ કોઈ કામ ન કરે તો હું કામનું? એટલે આ આપણે લોભ નથી કરતા કે ભલે આપણી પાસે 5 પૈસા છે તો એ ભગવાનના અર્થે ખર્ચ કરશે તો ભગવાન કેવડી મોટી કૃપા કરે।
કદાચ કરોડો રૂપિયા હોય અને એમાંથી કોકને 500 રૂપિયા આપીએ તો એનાથી કૃપા ન થાય. પણ તમારી પાસે 2000 હોય ને એમાંથી તમે 1000 આપી દો તો એ કેવડી મોટી કૃપા કે એમણે એના ભવિષ્યનું વિચાર્યું નહીં અને એને લોભ થયો નહીં અને ખર્ચ કરવા તૈયાર થયા. તો એને ભગવાન એટલું બધું આપે કે કઈ ઘટે જ નહીં. ગમે એટલું બીજાને આપે તોય કઈ ખૂટે નહીં. અને ત્રીજો અવતાર છે એ નારદજી સ્વરૂપે લીધો ભગવાને અને એને ભક્તિનો માર્ગ ખુલ્લો કરી આપ્યો. અને પછી ધર્મપત્ની મૂર્તિ દેવી અને એનાથી વિષ્ણુ ભગવાન પરમાત્માએ નર નારાયણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું અને એમને નર નારાયણ એ સ્વરૂપે જન્મ લીધો અને પ્રભુ બધા ઉપર કૃપા કરવા માંડ્યા. અને કપિલ મુનિ સ્વરૂપે ભગવાને આ પ્રાગટ્ય કર્યું, અવતાર લીધો અને કપિલ સ્વરૂપે અવતાર લઈ અને એમને મોટામાં મોટા એવા ગૂઢ શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર એનું એને પ્રચાર અને પ્રસારણ કર્યું છે. આ કપિલ એ પોતે ભગવાન હતા. અને છઠ્ઠો અવતાર તો અનસુયા સ્વરૂપે વિષ્ણુ પરમાત્માએ આ છઠ્ઠો અવતાર લીધો. અનસુયાએ વરદાન માંગ્યું અને અનસુયાના સ્વરૂપે છઠ્ઠો અવતાર દત્તાત્રેય સ્વરૂપે ભગવાને લીધો. એ અનસુયા સતીને ત્યાં એ ત્રણેય દેવો આવ્યા હતા. ત્રણેય દેવોએ પોતાની શક્તિ આપી. બ્રહ્માજીએ એની શક્તિ, વિષ્ણુ ભગવાને એની શક્તિ, મહાદેવજીએ એની શક્તિ, એ ત્રણેય શક્તિ ભેગી કરી અને એ ત્રિશક્તિ નું સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને એનું નામ દત્તાત્રેય ભગવાન. અને દત્તાત્રેય ભગવાન હતા એને તો એને જ્યાંથી કઈ શીખવા મળે એ કે તમે અમારા ગુરુ. એને દત્તાત્રેય ભગવાન તરીકે પ્રાગટ્ય કર્યું, જન્મ લીધો. પછી એને બધા પાસેથી કાંઈ ને કાંઈ શીખા છે, શિક્ષણ મેળવું જ છે. અને એટલે એમણે દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ ધારણ કર્યા. એમને પૃથ્વી પાસેથી શિક્ષણ મેળવું, વાયુ પાસેથી, આકાશ પાસેથી, જળ પાસેથી, ચંદ્ર પાસેથી, અગ્નિ પાસેથી, સૂર્ય, હોલો, અજગર, મધુદૂત, મધમાખી, હાથી, માછલી, વેશ્યા એની પાસેથી શિક્ષણ મેળવ્યું. હરણ, યોગીજનો, પતંગિયું, મધમાખી, ટીટોળી, બાળક, કુમારી કન્યા, લુહાર અને સર્પ પાસેથી શિક્ષણ મેળવ્યું. આપણે બધાને દેખાય સર્પ પાસે હું હરપ પાસે હું શીખવાનું, હરપ પાસે જવાય નહીં, જાય તો ક્યાંક જોખમ. તો આ દત્તાત્રેય ભગવાને સર્પ પાસેથી શિક્ષણ મેળવ્યું અને એ શિક્ષણ જે મેળવ્યું ને એ તમારે અને મારે એ શિક્ષણ આપણા માટે કામનું છે. કે એ શિક્ષણ કયું કે એકલા રહેવાનું કેમ, એકલા કેમ રહેવું એ શીખા દત્તાત્રેય ભગવાન એ સરપ પાસેથી. સરપ હંમેશા એકલા જ રહે, એકલા જ હોય. એની પાસે એ શીખવાનું કે આપણે એકલા કેમ રહેવું તો એ શીખવાનું એની પાસે. આમ આ શિક્ષણ છે એ દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ ધારણ કર્યા છે. પછી તો જેમ 7મો અવતાર, આ તો એને 24 ગુરુઓની કથા આવી. હવે 7મો અવતાર ભગવાને લીધો એ યજ્ઞ રૂપે અને મેરુ દેવી એના ગર્ભથી યજ્ઞ રૂપે અવતાર લીધો. અને 8મો અવતાર લીધો એ વિષ્ણુ ભગવાને નાભી રાજા અને મેરુ દેવી એના સ્વરૂપે ઋષભદેવ સ્વરૂપે અવતાર લીધો. જેમ આપણે અહીંયા બાજુમાં ઉપાશ્રય છે, જૈન ઉપાશ્રય છે, તો એ અવતાર કે ભગવાને લીધો. આ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ અવતાર લીધો છે અને એ વૃષભદેવજી સ્વરૂપે. અને વૃષભદેવજીએ પછી આવા ધર્મ અને આ બધી સ્થાપના કરી અને બોધ આપ્યા અને સંતોનો માર્ગ બતાવ્યો એ વૃષભદેવજી.
અને 9મો અવતાર ભગવાને પૃથુ તરીકે લીધો. એ પૃથુ મોટા રાજા બન્યા ભગવાન અવતાર લઈને, અને પૃથ્વીનું એને દોહન કર્યું એટલે એનું નામ પૃથુ પડ્યું. અને પૃથ્વીમાંથી ઔષધિઓ બધી કાઢી. એ પૃથુ સ્વરૂપે અવતાર લીધો ભગવાને, એમને પૃથ્વીનું માંથી બધી ઔષધિ કાઢી અને એ કામ લાગે છે. અને 10મો અવતાર ભગવાને લીધો એ મત્સ્ય રૂપે માછલાનું રૂપ ધારણ કર્યું અને પ્રલયમાંથી બચાવ કર્યો સત્યવ્રત રાજાનો. એ આ મત્સ્ય સ્વરૂપે અવતાર લીધો. અને 11મો અવતાર લીધો કાચબા રૂપે, એના રૂપે અવતાર લીધો. અને આખો મોટો વજનદાર એવો પર્વત, મંદરાચલ પર્વત, એના કરતા મોટો એક પર્વત છે જ નહીં. એવડો વિરાટ, એટલો વિસ્તાર, એવડું વજન મંદરાચલ. એ મંદરાચલ પર્વત છે, એને પોતાની પીઠ ઉપર ધારણ કરવો હતો ભગવાને, તો એને કાચબાનું રૂપ જ લેવું પડે. કારણ કે કાચબાની પીઠ બહુ મજબૂત હોય, હાથી પગ આપે તોય ન કાંઈ તૂટે. એટલે પ્રભુને આ પર્વત ઉચકવાનો પ્રસંગ હતો ત્યારે એને કાચબાનું રૂપ લીધું. અને ત્યાર પછી 14મો અવતાર લીધો નૃસિંહ સ્વરૂપે, 15મો અવતાર વામનજી રૂપે, અને પછી 16મો અવતાર પરશુરામજી સ્વરૂપે લીધો. અને આ 21 વખત પરશુરામજીએ પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી નાખી હતી. 17મો અવતાર વ્યાસ ભગવાનના રૂપમાં, કે જેણે આ ભાગવતજીની કથાનું વિસ્તાર કર્યો, લેખન કર્યું, એ આ વ્યાસ ભગવાન, એ ભગવાન અવતાર લીધો છે. તો એ આવું લખી શકે, નહીં તો ન લખી શકાય. અને એ ભાગવતજીની કથા એમણે લખી વ્યાસ ભગવાને. 18,000 શ્લોક છે એમાં. એ 18,000 શ્લોક આપણે 7 દિવસમાં કહેવા છે અને સમજાવવા છે. એટલે આપણે સતત કથાઓ કેવી, વધારેમાં વધારે કેવી, અંધારું થઈ જાય તો કેવી, તો ભગવાન રાજી થાય. નકર એમ થાય કે ઈ તો લખે 18,000 શ્લોક, આપણે 2-3 શ્લોક લઈ રોજના અને આરામ કરશું, ખાઈ પીને જલસા કરશું અને હુઈ જશું, એમ 7 દિવસ પૂરા, તો એમાં ભગવાન રાજી થાય નહીં. અને 18મો અવતાર લીધો એ રામ સ્વરૂપે, રામ રાજ્ય, એ રામચંદ્ર ભગવાન, એ 18મો અવતાર લીધો ભગવાન. અને પછી 19મો અવતાર લીધો બલરામજી, 20મો અવતાર લીધો કૃષ્ણ સ્વરૂપ, અને 21મો અવતાર બુદ્ધના રૂપમાં. અને કલયુગ દરમિયાન, આ કલયુગ છે ને, એ દરમિયાન અત્યારે બુદ્ધ સ્વરૂપ અવતાર. અને પછી કલયુગ પૂરો થાય પછી ભગવાને એમ કીધું છે કે હું આ કલયુગ પૂરો થશે ને ત્યાર પછી હું અવતાર લઈશ. અને એ ક્યારે? એ 22મો અવતાર થશે અને એ પછી હું કલ્કી રૂપે લેવાનો છું ત્યારે. અને એ કોને ત્યાં? યશ નામનો રાજા છે, એને ત્યાં હું અવતાર લેવાનો. એ ત્યારે આ કળિયુગ પૂરો થાય ત્યારે એ રાજા યશ નામનો બનશે, એને ત્યાં અવતાર લેશે. એમ ભગવાને અગમવાણીએ કીધી છે. એટલે કળિયુગ પૂરો થાય પછી ભગવાન અવતાર લેવાના જ છે. આમ 24 અવતારોની કથા કહેવામાં આવી છે. અને ઘણા વિદ્વાનો તો એમ જ કહે છે કે 24 નહીં પણ 9 અવતારો થયા છે. અને ઘણા વિદ્વાનો એમ કહે છે કે પ્રથમ અવતાર છે એ 4 ઋષિઓનો, 12 ઋષિનો નહીં પણ મત્સ્ય અવતાર છે. તો વિદ્વાનો અને પંડિતો અને ભાગવતકારો એ તો બધા એમને જેમ સંશોધન થાય, બુદ્ધિ ખીલે, એમ જ્ઞાન પ્રાપ્ત થાય, એમ એ આપણને બોધ આપે. પણ આપણે તો એ જ ધ્યાનમાં લેવાનું કે ભગવાને અવતાર લીધા છે અને કળિયુગ પૂરો થાય પછી અવતાર લેવાનો છે. અને એ શું કામ લીધા? કે જ્યારે જ્યારે દૈત્યો, બહુ રાક્ષસો એ જુલમ કરે ત્યારે ભગવાન હંમેશા અવતાર
ધારણ કરે જ છે અને એનો નાશ કરવા, જુલમનો નાશ. અને ગાય, બ્રાહ્મણ, અબળા સ્ત્રીઓ એનું બધાનું રક્ષણ કરવા ભગવાન અવતાર લે છે. અને એમ કીધું કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ભાર વધશે ત્યારે હું અવતાર લઈશ અને તકલીફ અને દુઃખ દૂર કરીશ. એમાં એક વખત તો એવું કીધું છે ભાગવત કથામાં કે મોટામાં મોટો દૈત્ય સંતોને હેરાન કરે, બ્રાહ્મણોને હેરાન કરે, ભક્તોને હેરાન કરે. એનું કારણ એ કે એમ કે હું જ ભગવાન છું, મારા તો કોઈ ઉપર છે જ નહીં. અને એમણે એમની પત્ની હતા એ સતી હતા અને પત્નીએ તપ કરીને એવું વરદાન માંગ્યું હતું કે એના પતિ એના ગળામાં જે ફૂલની માળા હતી એ માળા કરમાઈ જાય તો જ એના પતિનું મૃત્યુ થાય. જાલંધર એનું નામ. જાલંધરનું મૃત્યુ તો જ થાય કે જો એના ગળામાં માળા છે ફૂલની એ કરમાઈ જાય તો. અને કરમાઈ જાય ક્યારે એવું પાછું માંગ્યું કે એ જેમ એમની મેળે મેળે માળા કરમાઈ જાય એમ નહીં, પણ એ માળા ત્યારે જ કરમાવી જોઈએ કે જો મારું સતીત્વનો કોઈ ભંગ કરે, કોઈ એટલે એમની આગળ કોઈ સંભોગ કરે, એમની આગળ કોઈ એવું કરે તો સતીત્વનો ભંગ થાય તો જ એની માળા કરમાવી જોઈએ, નકર એની માળા ન કરમાવી જોઈએ. એટલે એમ થયું કે તો હું અમર થઈ ગયો, તારે સતીત્વનો કોઈ ભંગ કરે ને કોઈની તાકાત નથી. અને એટલે એ મહિનો ચડાઈ કરવા બધા દેવોને જીતી લીધા, દેવોના દેવ ઇન્દ્રને જીતી લીધા, બધાને રખડતા કરી મૂક્યા આ જાલંધર. પછી તો એને એમ થયું કે બહુ અભિમાન આવ્યું. મહાદેવજી આપણે કોટેશ્વર દાદા શિવજી મહાદેવજીને પણ કહી દીધું કે તમે કૈલાસ ખાલી કરજો, હવે મારે ન્યા રહેવું છે અને મારે ન્યા રહેવું છે, મારું ન્યા રાજ્ય હાલવું છે, તમારું કાંઈ ન હાલવું જોઈએ. તો મહાદેવજી કે પણ હું અહીંયા આટલા વખતથી આદિશક્તિ અને તમારે આટલું બધું તારામાં જોર. તો મહાદેવજીએ કીધું તો તારે યુદ્ધ કરવું પડશે કે હાલો અત્યારે કરી, કારણ કે આને તો ખબર હતી જાલંધરને કે મારું તો મૃત્યુ થવાનું નથી. એટલે પછી એને મહાદેવજીને કહી દીધું કે હાલો તો લડવા તૈયાર. તો મહાદેવજી લડવા તૈયાર થયા અને જાલંધરની સાથે મોટામાં મોટું યુદ્ધ થયું. મહાદેવજી પણ થાક્યા કે આ તો કેમ દૈત્ય રાક્ષસ મરતો નથી, એ કે મારાથી ન મળે, આ રાક્ષસ મરે નહીં, તો મારે હવે શું કરવું? હમણાં એ કે હું થાકી ગયો હવે તો મહાદેવજીએ પછી મહાદેવજી કોને યાદ કરે? મહાદેવજી છે એ શિવજી છે એ હંમેશા હરિને યાદ કરે. હરિ એટલે પરમાત્મા, વિષ્ણુ પરમાત્મા, વિષ્ણુ ભગવાનને મહાદેવજીએ તો હરિને યાદ કર્યા કે આ તો મારાથી મરતો નથી ને અહીંયા હમણાં મને પાડી દેશે અને અહીંયા રાજ્ય કરવા માંડશે અને અહીંયા દૈત્યનું રાજ થાય તો કેમ હાલે કૈલાસમાં? તો પછી હરિને એમ થયું કે એ તો બહુ જોરદાર કહેવાય દૈત્યો, અને મહાદેવજીને ખબર નથી કે એનું મૃત્યુ એના ગળામાં માળા છે ને એ કરમાય તો જ થાય. અને એની માળા ક્યારે કરમાય કે જ્યારે એના પત્ની છે એના સતીત્વનો ભંગ કરે કોઈ તો જ થાય. હવે કોને મોકલવો એના પત્ની આગળ કે જા તું, અને ઓલી કઈ સતી કઈ છેતરાય કોઈથી, એટલે એ કોઈને એડવાઈ ન દે. એટલે પછી તો હરિને એમ થયું કે હવે આ જાલંધરનું કંઈક કરવું પડશે, આનો ઉપાય કરવો પડશે. અને બધા દેવો અને મહાદેવ અને બધા ભગવાનને કે આનો કંઈક ઉપાય કરો. આ તો બધાને કેદ કરી લે છે, યજ્ઞ થવા દેતો નથી, કથા થવા દેતો નથી, ગાયોને મારી નાખે છે અને જુલમ કરે છે. તો પછી હરિને એમ થયું કે મહાદેવજીને તકલીફ છે, આ બધાને તકલીફ છે, તો મારે આનું હવે ચોક્કસ કરવું. એટલે હરિ તો વિષ્ણુ પરમાત્મા એ તો પોતે સ્વયં જાલંધરનું રૂપ લીધું, જાલંધરનું રૂપ લઈને ન્યા ગયા. એના પત્ની હતા ન્યા, અને એના પત્નીએ કીધું કેમ થયું તમારે? મહાદેવજી યુદ્ધ હતું ને, તમે યુદ્ધ ચાલુ હતું ને, તો એ કે જીતી ગયા આપણે.
એમ કહી દીધું. ભગવાને કીધું એ તો આપણે જીતી ગયા. જીતી. કાલથી આપણું ત્યાં શાસન છે અને આજે આપણે પાર્ટી કરવી, આનંદ કરવો, ઉત્સાહ કરવો, ઉત્સવ મનાવવાનો છે. તો એ કે પણ તો કાલે ને ના કે આપણે તો અત્યારે જ મનાવવું છે. એમ કરી અને જાલંધર રૂપે ભગવાન આવ્યા હતા વિષ્ણુ પરમાત્મા પોતે. તો એના પત્નીએ પછી એમ થયું કે તો હાલો. તો પછી બે જણા એને સંભોગ કર્યો. એના પત્નીનું ચારિત્ર ખંડન થયું, ચારિત્ર ભંગ થયું અને ન્યામાં જાલંધરના ગળામાં માળા હતી કરમાઈ ગઈ. એટલે એ સમજી ગયો કે માળા તો કરમાઈ ગઈ, મારા પત્નીના સતીત્વનો ભંગ થયો, હવે મારું યુદ્ધમાં નાશ થશે. એટલે પછી મહાદેવજીના હસ્તે પછી એનો યુદ્ધમાં નાશ થયો. આ ભગવાન આવી લીલા કરી અને પછી એ સતીને ખબર પડી, જાલંધરના પત્ની, એનું નામ વૃંદા. એને ખબર પડી વૃંદાને કે આ તો આવું થયું અને તમે મારા પતિ ન હોઈ શકે અને તમે કાંઈક તમારામાં ખામી છે, કાંઈક કપટ છે. એટલે પછી એમણે ભગવાનને પ્રગટ થવું પડ્યું. તો ત્યારે એમ કીધું કે તમારી આટલી બધી હિંમત, પણ ભગવાન કે મારે તો બધાના કલ્યાણ માટે આવું કરવું પડે, તો નહીતર તો એ બધાને માર નાખે. આવો તો એ ત્રાસવાદી. તો એટલે કે મારે આવી લીલા કરવી પડી. તો એ વૃંદાએ પછી એને શ્રાપ દીધો ભગવાનને, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિને. અને એવો શ્રાપ દીધો કે તમે અત્યારે પથ્થર બની જાઓ. તો વિષ્ણુ પરમાત્માએ પછી ભોગવવું પડ્યું છે. એને જો એવું કાર્ય કર્યું તો એને ભોગવવું પડ્યું છે. તો આપણે બધા તો શું કામ? એટલે વિષ્ણુ ભગવાને પથ્થર બની ગયા. પછી એને બીજા દેવોએ બધાએ કીધું કે આ શ્રી હરિ પોતે વિષ્ણુ ભગવાન આ બધાના કલ્યાણ માટે એમને આ કર્યું છે અને ન કરી કે મૃત્યુ થાય એવું નહોતું. તો તમારે આવો શ્રાપ ન દેવાય. તમારા ભાગ્ય ખુલ્લા ગયા, તમારી સાથે તમારો સ્વીકાર કર્યો કહેવાય. પછી એને તો અફસોસ થયો તો મારાથી તમને શ્રાપ દેવાય ગયો, અફસોસ કર્યો. અને પછી કીધું ભગવાને આશીર્વાદ આપ્યા કે હું પથ્થર બની ગયો અને તમે તુલસીનો બની જાઓ. પછી એ વૃંદા હતી સતી, એ પછી તુલસી બની ગયા. અને પથ્થર હતા વિષ્ણુ પરમાત્મા, એ પછી શાલિગ્રામ સ્વરૂપે પ્રગટ થયા. અને એટલે પછી શાલિગ્રામ અને તુલસી એના બેના વિવાહ આપણે દિવાળી પછી કાર્તક મહિનામાં 11ના દિવસે મનાવીએ છીએ. એને આપણે તુલસી વિવાહ કહીએ છીએ. ત્યારથી પછી આ ભગવાનની આવી લીલાથી અને ભગવાને આ લીલા કરી એ 11ના દિવસે. એટલે 11 આવે કાર્તક મહિનાની. એટલે હમણાં આપણે કાર્તક મહિનાની 11 ગઈ તો ત્યારે એ ભગવાનની આપણે દેવ દિવાળીનું ઉજવે. દેવ દિવાળી નહીં પણ તુલસી વિવાહ કર્યા હતા. ત્યારથી બધા તુલસી અને શાલિગ્રામ બેના વિવાહ કરે છે. અને ભગવાને એના વૃંદાને એના પત્ની તરીકે સ્વીકાર કર્યો છે. આવું સતીત્વ અને આવું તપ, એનું બળ આટલું બધું છે કે ભગવાન પોતે એની પાસેથી શ્રાપ સ્વીકારે છે અને ભગવાન પોતે એનો ઉદ્ધાર કરે છે. આવા આપણા ભગવાન શાલિગ્રામ સ્વરૂપે છે. અને બાળશૈયા ઉપર જ્યારે ભગવાન કૃષ્ણની આ ભીષ્મ પિતા વાટ જોતા હતા કે ભગવાન ક્યારે આવે. અને ભીષ્મ પિતાએ ભગવાનને સ્તુતિ કરી, વંદના કરી. અને ભીષ્મ પિતાએ જે સ્તુતિ કરીને એનું નામ ભીષ્મ સ્તવન રાજ એમ કહેવામાં આવ્યું છે. ભીષ્મ સ્તવન રાજ એની સ્તુતિ કરે તો ભગવાન પોતે રાજી થાય છે. અને આ સ્તુતિમાં કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ભીષ્મ પિતાને ખબર હતી એટલે એને ભીષ્મ પિતાએ ભગવાનના સ્વરૂપના વર્ણન કર્યા. એને ભીષ્મ સ્તવન રાજ કહે છે. એટલે આ ભગવાન કૃષ્ણના આ બધા સ્વરૂપો છે. અને કેટલા સ્વરૂપો ભગવાન કૃષ્ણના? તો સૂર્ય, ચંદ્ર, શ્રેય, યજ્ઞ, વેદ, હોમ, સ્તોત્ર, વાણી, વીર્ય, નિંદ્રા, સત્ય, ધર્મ, કામ, ક્ષેત્ર,
સાંખ્ય, યોગ, મોક્ષ, માયા, આ વિશ્વ અને દ્રષ્ટા, આ કાર્ય, વાયુ, કાળ અને પ્રાણ, માન, આ બધા સ્વરૂપો છે એનું વર્ણન આ ભીષ્મ સ્તવન રાજમાં કર્યું છે. આ બધાય કૃષ્ણના સ્વરૂપો છે. આપણને તો એક જ સ્વરૂપની ખબર હોય કે આ કૃષ્ણ સ્વરૂપ. આટલા બધા એમણે સ્વરૂપ લીધા છે. અને આ તો આમાં ભાગવતજીમાં આવું કીધું, પણ ખરેખર તો કૃષ્ણએ તો અનંત સ્વરૂપો લીધા. વિષ્ણુ ભગવાને અનેક અવતારો લીધા. આ ભીષ્મ સ્તવન રાજની કથા એટલા માટે કહેવાની કે આ કથા જે કોઈ સાંભળે એવા ભક્તને ચોક્કસ પોતાનું કલ્યાણ થાય છે એમ ભાગવતજીએ કીધું છે. એટલે આપણે આ કથા સાંભળી ભીષ્મ સ્તવન રાજની, તો ઓલી બધી કથાનો તો દિવ્ય લાભ થાય જ, પણ આ ભીષ્મ સ્તવન રાજની કથા સાંભળી તો એના કારણથી આપણું હંમેશા કલ્યાણ થાય તો ચોક્કસ, એ તો ગેરંટી, પાકી ગેરંટી જ તો કે ચોક્કસ કલ્યાણ. કારણ કે એવું ભાગવતજીમાં લખ્યું છે અને એવું પ્રભુએ કીધું છે કે આ ભીષ્મ દાદાએ જે સ્તુતિ કરી, કૃષ્ણ ભગવાનના સ્વરૂપોનું વર્ણન કર્યું, એની કથા જો કોઈ સાંભળે તો એનું કલ્યાણ ચોક્કસ થાય ને થાય જ. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૂખ લાગે ત્યારે આપણે કોને યાદ કરીએ? ભૂખ લાગે ત્યારે રામ. અને આપણને કામ સતાવે ત્યારે આપણે કોને યાદ કરીએ? કૃષ્ણને. એટલે બે પાસે આપણને ત્રાસ આપવા તો એક ભૂખ અને એક કામ. કામ ઉત્પન્ન થાય એટલે બહુ ત્રાસ તકલીફ થાય અને આપણે પાપ થાય. અને ભૂખ લાગે તો ભૂખી માં છે એ પોતાનો બચ્ચા નહીં ખાઈ જાય એમ. એટલે ભૂખ અને કામ એ સતાવે તો ભૂખ લાગે એટલે આપણે રામજીને યાદ કરવા, અને કામ ઉત્પન્ન થાય ને સતાવે આપણને તો આપણે કૃષ્ણને યાદ કરીએ એટલે બે દૂર થઈ જાય. એમ આ ભાગવતજીની દિવ્ય કથા આપણે શ્રવણ કરીએ છીએ. આ ભાગવત છે એવું રહસ્યાત્મક છે, એવું ગૂઢ છે કે એને સમજવું એ બહુ અઘરું છે. અને બધા જ વેદ પુરાણો એનો સાર આમાં છે. એટલે આ ભાગવતજીની કથા એ એક એવા પ્રકારનું જ્ઞાન આપે છે આપણી અંદર, આપણા આત્મામાં એવો પ્રકારનો દીપક જલાવે છે, જ્ઞાન રૂપી દીપક, કે એવો કોઈ બીજો દીપક છે જ નહીં. ભાગવતજી સિવાય ઉત્તમ જ્ઞાન આપી શકે એવું કોઈ તત્વ ક્યાંય છે જ નહીં. એ આ ભાગવતજી છે, એ ભાગવત કથા કહે છે. અને સુખદેવ પરમહંસ તથા એના પિતા વ્યાસ ભગવાન એ જ્યારે વનમાં જતા હતા, આગળ સુખદેવજી, પાછળ એમના પિતા વ્યાસ, એ કે હે પુત્ર, હે પુત્ર. તો આ તો પુત્ર એટલે આ તો સુખદેવ ભગવાન પોતે, અને એ વસ્ત્ર ન પહેરતા, એમને ભગવાન મય. એમને ક્યાં પિતામાં રસ છે? એમને કોઈ દુનિયામાં રસ નથી. એ તો ચાલતા થયા. પાછળ એના પિતાને પુત્રમાં મોહ જાગ્યો એટલે દોડતા. તો આગળ આગળ જતા હતા. રસ્તામાં ગોપીઓ સ્નાન કરતી હતી સરોવરમાં. તો એમને જ્યારે સુખદેવ ભગવાન નીકળ્યા ત્યાંથી તો કઈ વસ્ત્ર નહોતા પહેર્યા, એમને નગ્ન અવસ્થામાં હતા. તો એ ગોપીઓએ તો પોતે સ્નાન કરતા કરતા ઊભી થઈ ગયું, વસ્ત્ર ન પહેર્યા ગોપીઓએ. અને સુખદેવ પ્રભુને પ્રણામ કર્યા, પ્રાર્થના કરી, વંદના કરી. અને પછી જ્યારે વ્યાસ ભગવાન પાછળ પાછળ આવ્યા તો પાછી ગોપીઓ સ્નાન કરવા માંડી હતી. તો પાછી એણે જોયું કે આ એક દિવ્ય આત્મા આવે છે, તો એમણે જલ્દી જલ્દી બહાર નીકળી વસ્ત્ર ધારણ કરીને પછી ત્યાં ગઈ. એ કે હું તો પિતા છું એનો, એના કરતા મોટી ઉંમર, એ તો મારો પુત્ર છે. તો તમે એને તો કપડાં નથી પહેર્યા તોય તમે ન્યા જીવ કપડા વગર, અને મેં કપડાં પહેર્યા છે, હું મર્યાદાનું પાલન કરું છું, તોય તમે એ તો કપડાં પહેરીને કાંઈ આવી આટલી બધી વાર લગાડી.
ત્યારે ગોપીઓએ એવો બોધ આપ્યો વ્યાસ ભગવાનને પોતાને કે એમ કીધું કે એને આપના પુત્રને તો કોઈ જાતની એવી ખબર જ નથી કે સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય. એની અંદર કોઈ વૈરાગ્ય, એની અંદર કોઈ એવું તત્વ જ નથી. એટલે અમારે એની પાસે જવામાં જોખમ નહીં. પણ આપને એટલી તો ખબર છે કે આ પુરુષ છો ને અમે સ્ત્રી છીએ, એટલે અમે મર્યાદા અને એટલે અમારે કપડાં પહેરવા પડ્યા. એમ ગોપીઓએ પણ આ બોધ આપ્યો છે વ્યાસ ભગવાનને. અને આપણે ઉત્તમ ભક્તિ કરવા માટે એમ કીધું છે કે હંમેશા આપણે કોઈના દુનિયાની અંદર એવા કોઈ કર્મ કરવા વાળાની સાથે જોડાવવું નહીં. સત્સંગ ભલે ન થાય, સત્સંગ કોઈક દિવસ નોય થાય, સારા માણસ કોઈ દિવસ કોઈક દિવસ નોય મળે, પણ એક દુષ્ટ માણસનો સંગ ન કરવો એ એક સત્સંગ જ છે એમ કીધું છે. અને આ વ્યાસ ભગવાન આટલા મોટા ભગવાનને અવતાર લીધો તો એનો અવતાર એનો કેવી રીતે જન્મ થયો એ અમને તમે કથા કહો. એમ પરીક્ષિત રાજાએ સુખદેવજીને એવો પ્રશ્ન કર્યો તો સુખદેવ પ્રભુએ પરીક્ષિત રાજાને કીધું કે એક મત્સ્ય કન્યા હતી, માછીમારની કન્યા, એને મત્સ્ય કન્યા, એનું નામ બીજું સત્યવતી એ હતું. સત્યવતી એટલે હતું નામ કે એ હંમેશા સાચું જ બોલતી, એટલે એ સત્યવતી કહેવાય. અને મત્સ્ય કન્યા એટલે કે માછીમારની કન્યા હતી, એટલે માછીમારને ત્યાં આવી કન્યાઓનો જન્મ થાય છે. અને આ જ્યારે એનો જન્મ થયો ને સત્યવતીનો, તો એની માતા છે ને એને ઉપરિચર નામના જે વસુ હોય ને એમના સમાગમથી આ સત્યવતી ઉત્પન્ન થઈ. એટલે આ સત્યવતી ને એનામાં ગુણ આવ્યો. એટલે મત્સ્ય કન્યા નકર સત્યવતી ન બની શકે. અને પછી સત્યવતી છે એ મોટી થઈ. મોટી થઈ એટલે એ નદીના આ કિનારેથી ઓલા કિનારે હોડી હલાવે અને કોઈ ઉતારું ને જવું હોય તો ત્યાં ઉતારી દે, કાંઈ મળે એમાં તો પોતાનું ગુજરાત હાલે એમ. અને રહેતી ત્યાં કિનારે. એક વાર તો સાંજ પડી ગઈ અને આ કિનારે આવવું તો ફરજિયાત હતું. કોઈ ન મળે તો એમને મેં જવું પડશે. એટલે એ તો એ કે છેલ્લો પોકાર કરી લો, કોક આવે તો ભલે, ન આવે તો એમને, કારણ કે રાતે પછી મારાથી અહીં ન રહેવાય. ત્યારે પછી સત્યવતીએ પોકાર કર્યો અને કહેવા માંડી કે છે કોઈની ઈચ્છા પેલે પાર જવાની, પેલે પાર જવું છે કોઈને, કોઈની ઈચ્છા છે અને કોઈને પાર ઉતરવું છે, આ છેલ્લો ફેરો છે એમ કીધું. પણ એનો બીજો અર્થ એવો થતો હતો કે એ જાણે મોક્ષ અપાવી ન દેતી હોય આ જિંદગીના ફેરામાંથી એવો. તો એ તપ કરતા હતા પારાશર ઋષિ, એમને અવાજ સંભળાયો એ કે આ કોણ છેલ્લો ફેરો છે એમ અને પાર ઉતારી દે એમ કે છે. તો એ ઋષિ પોતે એ બાજુ આવીને કે હાલો પેલા પર જાવ છે. હોળીમાં બેસી ગયા. સત્યવતી હોળી અકાવતી હતી. સાંજનો સમય, સંધ્યાનો એવો બધો, અને સૂર્યાસ્ત પણ થઈ ગયો હશે. તો ત્યારે ઋષિએ પછી એમ કીધું કે અત્યારે એવો સમય, એવી ઘડી, એવું પળ, એવું ચોઘડિયું સુંદર છે મજાનું કે અત્યારે જો સમાગમ કરે સ્ત્રી અને પુરુષ તો જે સંતાન થાય એ અતિ દિવ્ય, ભગવાન પોતે જ અવતાર થાય એવું સંતાન થાય, એવો અત્યારે સમય છે. તો સત્યવતી કે પ્રભુ તો આપની કૃપા, આપ મને એ સંતાનને યોગ કરાવો. તો પારાશર ઋષિ એટલા મોટા તપસ્વી હતા ઋષિ, એમણે ઘડી પળ જવા નહોતી દેવી કે દિવ્ય પ્રાગટ્ય કરાવવું હતું. એટલે એમને એ સત્યવતી સાથે એ વખતે સંભોગ કર્યો અને એને જે ગર્ભ ભર્યો અને એમાંથી જે પુત્ર નીકળ્યા, પુત્ર, ત્યારે સત્યવતી કુંવારી હતી.
એટલે એ રાખી ન શકે. એટલે પછી એને શું કર્યું કે એ પુત્રને એ શ્યામ વર્ણનો હતો, એટલે એને કૃષ્ણ કહેતા. શ્યામ હોય એને કૃષ્ણ કહેવાય. એટલે શ્યામ વર્ણનો હતો એટલે કૃષ્ણ. અને એને ટાપુ ઉપર મૂકીને વહી ગયું. તો એ ટાપુને દ્વૈપાયન દ્વીપ કહેવાય. એટલે કૃષ્ણ દ્વૈપાયન એટલે કાળો અને ટાપુ ઉપરથી મળેલો અને પાછો વિસ્તાર કરે એવો. એક શબ્દ તમે એને આપો તો એના 1 લાખ શબ્દ કરી દે એવો એનામાં ગુણ હતો. એટલે એનું નામ એના ગુણ મુજબ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એવું એનું અસલ નામ પડ્યું. એ આ વ્યાસ ભગવાન પોતે. પછી અને એ ભગવાન એનામાં અવતાર લીધો એના સ્વરૂપે, વ્યાસ ભગવાન સ્વરૂપે. અને એમણે આ ઉત્તમ એવો વિસ્તાર કર્યો છે ભાગવતજીની કથાનો. અને પ્રભુએ તો 4 શ્લોક કીધા હતા ભાગવતજીની કથાના. તો એ 4 શ્લોકમાંથી એમણે આ 18,000 શ્લોક બનાવી નાખ્યા. એ આ વ્યાસ ભગવાન પોતે. અને એને વેદની રચના કરી, વેદના ભાગ કર્યા, શિષ્યોને વેદ ભણાવ્યા, એવા મોટા મોટા કાર્યો કર્યા છે. અને નારદજી ફરતા 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 જ્યારે ગતિ કરતા હતા પૃથ્વી ઉપર, ત્યારે એમણે નારદજીએ જોયું તો વ્યાસ ભગવાન કે જેણે આટલા બધા વેદ, આ ભગવાનનો અવતાર, અને એને જોયા. તો નારદજીને થયું કે તમારું કેમ આમ ઉદાસ મોઢું છે? તો નારદજી તો વ્યાસ ભગવાને કીધું કે મેં આટલા બધા વેદ, આટલા બધા પુરાણોની રચના કરી, પણ મને કાંઈ સંતોષ નથી. મને હજી એમ થાય છે કે હું કાંઈક હજી બનાવું નવું અને લોકોને આવું જ્ઞાન આપવું. એમ કેમ? તો ત્યારે નારદજીએ કીધું કે તમે આટલા બધા વેદો, આટલા બધા પુરાણો, આ વેદોની શાખા એની રચના કરી, પણ તમે ક્યારેય ભગવાનની વાત, ભગવાનની કથા ઈ ક્યારેય લખી છે? તો તમને કાયમી ભક્તિ જાગે, તો તમને સંતોષ થઈ જાય. તો ત્યારે પછી વ્યાસ ભગવાને કીધું કે મેં એવું કઈ તો કર્યું નથી. ત્યારે નારદજી છે એમણે કીધું કે આપણે પવિત્રતા અને વાણી એનાથી આપણે પુણ્ય કમાઈ શકીએ. ભગવાનની વાત કરીએ એટલે પુણ્ય મળે, કોકની ટીકા કરીએ એટલે પાપ થાય. એમ આ બધું છે એ બધું ભગવાન આપણને વાણીથી જ કરાવે. અને આ પરમાત્મા છે એ હંમેશા પવિત્ર વાણી હોય ને એને જ પસંદ કરે. આ ભાગવતજી છે એની કથા એ શુદ્ધ અને પવિત્ર રીતે કહીએ અને શુદ્ધ શબ્દો ઉપયોગ થાય તો જ એ કથા છે એ ભક્તોને એમાં પ્રીતિ જાગે, નહીતર ન જાગે. એટલે એમ કીધું કે તમે હવે આ 4 શ્લોક છે એનો તમે વિસ્તાર કરો. અને નારદજીએ પછી પોતાની વાત એમને કહી છે. અને એમ કીધું છે કે જ્યારે આ પૃથ્વીમાં કાંઈ નહોતું ત્યારે કે હું શક્તિ તો હતી, એક શક્તિ તો હતી, એ જ મુખ્ય શક્તિ, એ જ મૂળભૂત શક્તિ. અને એ શક્તિ જ છે એ પછી ઉત્પન્ન કરે છે, પછી નાશ કરે, પછી લય કરે, અને એ જ પાલન પોષણ કરે. એ જ આ શક્તિ છે. અને આ જે શક્તિ છે એ દેવર્ષિ નારદજી હવે એ શક્તિનું જ્ઞાન કરાવી વ્યાસ ભગવાનને. અને વ્યાસ ભગવાનને આ નારદજીએ પોતાની કથા કીધી. નારદજીએ એમ થયું કે તમે હવે શ્રવણ કરો કે આ હું મારું કેવી રીતે જન્મનું છે. ત્યારે નારદજીની પાસે એવું તપ
એ પોતે ભગવાનનો અવતાર હતા. એટલે એક ભગવાને બીજા ભગવાનને કથા કીધી. મૂળ ભગવાને અવતાર લીધો નારદજી અને મૂળ ભગવાન અવતાર લીધો વ્યાસજી. બેયનું મિલન થયું અને નારદજીએ વ્યાસ ભગવાનને કથા કીધી પોતાની કે મારા આટલા જન્મ થયા છે અને મારે 7મો જન્મ હતો ત્યારે મારું નામ મારા માતા પિતાએ ઉપગ્રંથ રાખ્યું હતું એમ નારદજી કહે છે. અને એ વખતે હું એક સ્ત્રીમાં મોહિત થયો અને મેં લગ્ન કર્યા. પણ મને સંગીત શીખવાનો અને કલામાં વિદ્વાન થવાનો શોખ હતો એટલે હું એને મૂકી અને વયો ગયો અને સંગીત શીખવા માટે ત્યાં આશ્રમમાં ગુરુ આશ્રમમાં અને એ ગુરુ આશ્રમમાં ત્યાં એક અપસરા પણ આવી હતી સંગીત શીખવા માટે. એ અપસરા એ રંભા નામની અને એ સંગીત શીખવા માટે આવી. મને પણ એનામાં મોહ ઉત્પન્ન થયો અને મેં એને કહી દીધું કે તારે લગ્ન મારી સાથે કર. નારદજી એને કીધું તો ઉપગ્રંથ એનું નામ હતું ત્યારે એણે કીધું કે તમારી સાથે લગ્ન ન કરાય. તમારી સાથે લગ્ન કરવો એ એક જાતનો મોટો ગુનો બને, મોટો અપરાધ કહેવાય. નહીતર તો હું લગ્ન કરું તમારી હારે, પણ તમારે એવા કર્મ છે કે તમે તમારી પત્ની એને છોડીને આવ્યા, તમે તમારા માતા પિતા એને છોડીને આવી ગયા, તો પછી તમારી તમે લગ્ન ન કરાય. તો ત્યારે એને કે મને બોજ લાગી ગયો આ અપસરાના આવા વચનથી અને હું પાછો આવ્યો. મારી પત્ની, એનું સંતાન, પછી માતા પિતા, એમની મેં સેવા ચાકરી કરી, એમને જે કંઈ જોઈ એ બધું હું લાવી દેતો હતો. અને પછી ધીમે 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 મારો બીજો અવતાર થયો અને એ અવતાર પૂરો થયો. અને એ વખતે મને આકાશવાણી થઈ કે હવે તમે બધાયના ઋણમાંથી મુક્ત થયા છો. એવી મને આકાશવાણી થઈ. પછી મારો બીજો જન્મ એ દાસીના પુત્ર તરીકે થયો અને મારી માતા એ બ્રાહ્મણોની સેવા કરતી. હું ત્યારે હાવ નાનો. મારી માતા બ્રાહ્મણો માટે ભોજન બનાવી દે, એમના વાસણો સાફ કરે, એવું બધું કરે. અને વધુ ઘટ્યું હોય જે કાંઈ એ મારી માતા લે અને એમાંથી હું એ લઉં. આવી રીતે અમે સંતોની સેવા કરી છે એમ કીધું નારદજીએ. એમને બધા જન્મનું યાદ હતું એટલે એણે વ્યાસ ભગવાનને આ પોતાની વાત કરી. અને પછી તો ચતુર્માસ પૂરા થયા, સંતોષે વિદાય લીધી. તો મને એમ થયું કે હું તમારી સાથે આવું છે મારે. તો ત્યારે મને કીધું સંતોએ કે તમારે આવવાની અત્યારે વાર છે, તમે અહીંયા તમારી માની સેવા કરો. એટલે પછી હું મારી માતાની સેવામાં પછી ન્યા રહ્યો. અને મને એ વખતે સંતોએ ગાયત્રી મંત્રની દીક્ષા આપી. હું મંત્ર કરું અને બધા કામ આપણે બધાએ આ શ્રી હરિને સોંપી દેવાના. જે કંઈ કામ થાય એ આપણે એમને સોંપી દેવાના, તો આપણો આત્મા શુદ્ધ બને છે. નારદજી કહે છે કે મને ભક્તિ, જ્ઞાન, ઐશ્વર્ય એ બધું પરમાત્માએ આપ્યું અને સુખ અને દુઃખ એ તો ખોટા છે, એ તો આપણા મેવેમ છે, એ આપણા શરીરના છે. એને આત્માને કોઈ અસર નથી. આત્માને તો પવિત્રતા એને ભક્તિ કરવી, એનાથી એની શક્તિમાં વધે છે. એટલે માતાની સેવા કરી. મને એમ થયું કે આ માતાના કારણથી ન જવાનું, એટલું થોડુંક એવું થયું. પણ તોય ભગવાને પછી ધીમે 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 એક વખત એ કે મારી માં રાત્રે ગાયને ધોવા માટે ગઈ અને ન્યા ગઈ તો ન્યા એને સર્પ કર્યો એટલે એનું મૃત્યુ થયું. પછી તો મેં ભગવાનને પ્રાર્થના કરી કે હવે તો મારે જવું, હવે તો માતા વહી ગઈ અને એમાં સર્પનો હું દોષ. એને તો એટલે
અને માતા છે એનું મૃત્યુ થયું. પછી કે આમાં હું તો નીકળી ગયો, પછી પોતે એકલા જ. અને એ નગરમાં, જાહેરમાં, બગીચામાં, જંગલમાં, વેરાન પ્રદેશમાં બધી જગ્યાએ યાત્રા કરતા 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 એક પીપળાના ઝાડ નીચે શુદ્ધ થઈ પરમાત્મા શ્રી હરિનું ધ્યાન થયું અને ભજન કરવા લાગ્યો. તો એ વખતે મને એવી દિવ્ય ઝાંખી થઈ. જેમ આપણે શ્રીનાથજી બાબાની ઘણી વાર સપનામાં ઝાંખી થાય એટલે દર્શન થાય, એમ મને કે એવી કોઈક દિવ્ય ઝાંખી થઈ. અને પછી તો મને એમ થયું કે એ મારે કાયમ એના દર્શન કરવા જ છે. પણ એના દર્શન મને પછી થયા નહીં. એક વખત થયા, પીપળાના ઝાડ નીચે આરામથી સૂતો હતો, એનામાં લીન થઈ ગયો. અને પછી હું 12 વર્ષ ગંગા નદીના કિનારે તપ કરવા માંડ્યો. મહારાજજીએ કીધું એકલા. અને પ્રભુનું કૃપાનો વિલંબ થયો. એટલે પ્રભુની કૃપા થવામાં વિલંબ થાય તો આપણે એમ સમજવાનું કે કાંઈક આપણે ગયા જન્મની ખામી છે, કાંઈક હજી આપણે કૃપા ઘટે છે, ભક્તિ ઘટે છે. એટલે આપણે ડબલ ભક્તિ કરવી તો વહેલી કૃપા થાય. આમ પછી હું થયું કે મને એક ચિત્તે જ મારા હૃદયમાં ભગવાન પ્રગટ થયા અને મારી આંખમાંથી આંસુ ઉભરાઈ ગયા. અને પછી નારદજી કહે છે કે હે વ્યાસ મુનિ, મને આકાશવાણી થઈ. અને એ આકાશવાણી જે થઈ એમાં એમ કીધું કે અફસોસ, માફ કરજો, આ જન્મમાં તો તમને હવે ફરી દર્શન નહીં થાય. એવું પરમાત્માએ આકાશવાણીથી કીધું. એટલું મોટું તપ. પણ એમ કીધું છે કે તમને હવે પછીના જન્મ થશે એ બધા યાદ રહેશે, તમે ભૂલી નહીં જાઓ. એટલે મને બધા જન્મ યાદ છે. અને પછી તો ઈ જન્મે મારો પૂરો થઈ ગયો, મારો દેહ છૂટી ગયો. અને પછી તો એટલા બધા વર્ષો વીતી ગયા. અને પ્રલય થઈ ગયો. પછી ઉત્પત્તિ થઈ. પછી બ્રહ્માજીએ પછી મનના સંકલ્પથી મનમાં વિચાર કરે અને પુત્ર જન્મ થાય, એને માનસ પુત્ર કહેવાય. એટલે બ્રહ્માજીએ મનના સંકલ્પથી એને પુત્ર ની સંતતિ ઉત્પન્ન કરી. અને એમાં એ વખતે મરીચી જેવા ઋષિઓ પ્રગટ કર્યા બ્રહ્માજીએ પોતાના સંકલ્પથી, શક્તિથી. અને એની સાથે હું પણ એ વખત પછી પ્રગટ થયો બ્રહ્માજી ના શ્વાસમાંથી, એની સંકલ્પથી. અને ત્યારથી હું બહુ જ ભક્તિ કરું છું, ભજન કરું છું, પ્રભુનું કીર્તન કરું, પ્રભુ સિવાય કાંઈ નહીં. અને જ્યાં જાઉં ત્યાં કોઈ જગ્યાએ બહુ રોકાતો નથી. અને આવી રીતે આ ભજન એના કારણથી જ આ મારો અવતાર અને મારી ભક્તિ એ અત્યારે એકદમ પરિપક્વ થઈ. અને એ ભક્તિના કારણથી અત્યારે હું બધી જગ્યાએ જઈ શકું, ત્રણેય લોકમાં હું જાઉં. અને દેવોને પણ કઈ મૂંઝવણ, કોઈ પ્રશ્ન હોય તો એ હું દૂર કરી શકું, એવી મને ભગવાને શક્તિ આપી છે. એ આદિ શક્તિ છે. અને એ આ મારા તપના કારણથી થાય છે. અને મને તો ભગવાને પછી કૃપા કરી અને વીણા આપી છે. એ વીણાથી હું વગાડું અને બીજા બધાને આનંદ કરાવું છું અને મને આનંદ થાય છે. અને સતત આ વીણા મારી પાસે હોય જ. અને રસ્તામાં હું ફરું તો મને ધ્રુવજી મળ્યા, પ્રહલાદજી મળ્યા. મેં બધાને ઉપદેશ આપ્યા છે, બધાને ભક્તિના માર્ગે વાળ્યા છે. અને આવી રીતે મેં
આવી ભક્તિ કરી છે એવી વાત નારદજીએ પોતે વ્યાસ ભગવાનને કીધી. એટલે વ્યાસ ભગવાનને કીધું કે તમે હવે ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન, ભગવાનની વાત અને ભગવાનની કથા તમે લખો. તો વ્યાસ ભગવાન કે પણ મારી પાસે ભગવાનની કથા ક્યાં? તો નારદજી પાસે હતી 4 શ્લોક બ્રહ્માજીએ કીધા હતા. અને એને કીધું કે ભગવાનની 4 શ્લોકની કથા ભગવાને પોતે કીધી છે બ્રહ્માજીને. બ્રહ્માજીએ મને અને હું તમને કહું છું એ 4 શ્લોક. પણ એ 4 શ્લોક એવા છે કે એને બહુ અઘરું છે, સમજવું મુશ્કેલ છે. તો હવે પછીના યુગમાં બધા જીવો એ સમજી નહીં શકે. તો તમે બધાને સરળતાથી સમજી શકાય એટલા માટે એ 4 શ્લોકમાંથી એક એક અક્ષર કાના માત્ર એનો તમે અર્થ શું થાય એ તમે લખો. એટલે વ્યાસ ભગવાને એની કૃપાથી એને કહેવાથી એ 4 શ્લોક હતા મૂળ શ્લોક, એનો એટલો બધો વિસ્તાર કર્યો કે 4 માંથી 18,000 શ્લોક કરી નાખ્યા. આટલું હેલું કરી નાખ્યું આ ભાગવત. અને એટલું બધું સહેલું થયું એટલે આપણે અત્યારે કોઈ સામાન્ય માણસો પણ ભગવાનની વાત કોઈ વક્તાઓ કરે, ભાગવતજીની કથા કરે તો એટલે સમજાઈ જાય છે. અને એમ છતાંય વક્તાશ્રી એમ કહે છે કે 7 દિવસની કથા આપણે કરી, હજી કાંઈ ન સમજાતું હોય તો તમે મને મળવા ઘરે આવજો અને મને ગમે ત્યારે કાંઈ પૂછજો, અમે તમને સમજાવશું. એમ વક્તાશ્રી હજી એમ કહે છે. એ વ્યાસ સ્વરૂપ છે. એટલે વ્યાસ સ્વરૂપ હોય તો એ વક્તા એમ કહી શકે. નહીતર એ કે મારે કાંઈ ટાઈમ ન હોય, મારે એક પછી એક કથાઓ કહેવાની જ હોય. મારી પાસે 2 વર્ષની કથાનું બુકિંગ થઈ ગયું, મારી પાસે 5 વર્ષની કથાનું બુકિંગ થઈ ગયું. હવે હું નવરો નથી, તમે મને પૂછવા ન આવતા ઘરે. એ તો એ પણ જે વ્યાસ સ્વરૂપ હોય, વ્યાસજી સ્વરૂપે જે ભગવાન છે એ તો એમ જ કહે છે કે મેં વિસ્તાર કર્યો, મેં તમને કથા 7 દિવસમાં વિગતવાર સંભળાવી. તો આ કથા વિગતવાર સંભળાવી તો એ કથામાં તમને હજી પણ કાંઈ 7 દિવસ પછી તમને કાંઈ એવું ન સમજાય એવું લાગે તો તમે ત્યાં મને પૂછજો, હું તમને સમજાવીશ. આમ આવી દિવ્ય કથા એ વ્યાસ ભગવાનની ભાગવતકારોએ કીધી. અને આપણે આ આપણો દિવસ આજનો એ એકદમ ધન્ય બન્યો. અને આ દિવસ અને આ એટલો બધો ધન્ય થયો કે આપણે આ ભગવાનને રાજી કરવા માટે આ આપણો દિવસ છે એ ધન્ય થયો એટલા માટે કે ભગવાન આપણી ઘેરે પધાર્યા. આ ભાગવતજીની કથા અને ભાગવતજી સ્વરૂપે ભગવાન અને કોટેશ્વર દાદા અહીંયા પધાર્યા અને કથા સાંભળે છે અને આપણે દિવ્ય કથાઓ કહી છે. તો એટલે એમ કીધું છે કે આપણે આજે આપણી ઘરે આ પધાર્યા ભગવાન, તો આજની ઘડી તો કેવી રડિયામણી, આના જેવી બીજી કઈ ઘડી હોય જ નહીં. તો આપણે પણ ભગવાનને રાજી કરવા અને આપણે આનંદથી આપણે પણ એમ કહેશું કે આપણે આ ધન્ય ઘડી છે. અને આપણે પણ એક કીર્તન સ્વરૂપે આપણે બધા ભક્તોને સંભળાવશું. હે સાવન જલ બરસે, મંદર તરસે, બાદલ બરસે, અંબર સે, તરુવર गिरिवर से, लता लहर से, नदिया बरसे सागर से, दंपति दुख हर से, तेज समर से, लगत हर से दुखकारी, कहे राधे प्यारी मैं बलिहारी, गोकुल आओ गिरधारी, जी गोकुल आओ गिरधारी. હવે ગિરધારી જયારે ગોકુળ આવે પછી તો એમ જ કેવું પડે ને કે ધન્ય આજની ઘડી રે રડિયામણી, ધન્ય આજની ઘડી રે રડિયામણી, અરે મારા વાલોજી પધાર્યાની વધામણી રે, વધામણી રે, આજની ઘડી રડિયામણી, હારે સખી
આજની ઘડી તરડિયામણી ફળિયા તોરણથી બાંધિયા આરે જીરે ફળિયા તોરણથી બાંધિયા એજી મારા વાલાજીને મોતીડે વધાવ્યા જીરે આજની ઘડી તરડિયામણી હારે સખી આજની ઘડી તરડિયામણી હારે પૂર્યો સોહાગણ સાથીઓ હારે મેં તો પૂર્યો સોહાગણ સાથીઓ એજી મારો વાલો આવે મલકુતો હાથીઓ જીરે આજની ઘડી તરડિયામણી હારે સખી આજની ઘડી તરડિયામણી અને એમ પણ કહે છે કે પ્રભુ આપ પધારો છો એટલે શેરી વડાવી સજ કરું ઘરે આવો ને મારે શેરીએ પથરાવું ફૂલ વાલામ ઘરે આવો ને આમ ભક્તો આવા ભાવથી પ્રભુને બોલાવે આટલી બધી તૈયારી કરે આટલું બધું કરે છે ત્યારે એ પ્રભુ એમની ઘરે પધારે છે હારે સખી લીલુડા વાસરે વધાવીએ હારે સખી લીલુડા વાસને વધાવીએ હારે મારા વાલાના મંડપ રચાવીએ જીરે આજની ઘડી તરડિયામણી કે લીલો વાસ એનો હું તમને મંડપ બનાવું અને તમે પધારો હારે સખી જમનાજીના જળ રે મંગાવીએ હારે સખી જમનાજીના જળ રે મંગાવીએ હારે મારા વાલાના ચરણ પખાડીએ જીરે એટલે પ્રભુના ચરણ છે એ યમુનાજીના જળથી ધોવાના પખાડવાના એમ કે છે ભક્તો બધા કારણ કે યમુનાજી એમની પ્રિય છે વિષ્ણુ પ્રિયા એટલે એમને યમુના જળથી ચરણ પખાડીએ કે આપ પધારો અમારી ઘરે અને ત્યારે પ્રભુ પધારે છે અને પ્રભુ પધારે પછી જ એની ઘડી આ પળ આપણો સમય એ રળિયામણો બને છે અને આપણે ધન્ય બનીએ છીએ અને એટલે એમ કહેવામાં આવ્યું છે કે આજની ઘડી તરડિયામણી વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણમ વંદે જગતગુરુ હે વિષ્ણુ પરમાત્મા હે ભાગવત સ્વરૂપ ભગવાન હે કોટેશ્વર દાદા આપણે આપણી આ કથાને અત્યારે આપણે વિરામ આપીશું આવતીકાલે બરોબર 8 વાગ્યાથી જ કથા શરૂ કરીશું અને દિવ્ય કથાઓ આવતીકાલે કહેવાની છે માટે આપણે આજની કથાને અહીંયા વિરામ આપીશું બોલીએ ભાગવત ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર